53 કરોડના હીરા ઝડપી પાડવામાં આવ્યા છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઈની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરતના નવનીત મકવાણાની હીરા સાથે ધરપકડ કરવામાં આવી છે। જો કે ગુપ્ત ભાગે ડાયમંડ સંતાડીને વિયેતનામ જતો હતો। હીરા બજારમાં બેકારીથી સ્મગલિંગ તરફ તે વળી ગયો હતો। રૂપિયા 20,000ની લાલચમાં હીરાનું સ્મગલિંગ કરતો હોવાનું સામે આવ્યું છે। અન્ય આરોપી અશોકનું પણ નામ સામે આવ્યું છે। જો કે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતિક જાદવ જોડાયા છે આપણી સાથે। પ્રતિક, જણાવશો જે રીતે રૂપિયા માત્ર 20,000ની લાલચમાં હીરાની સ્મગલિંગ કરવામાં આવતી હતી, શું વિગત? જંખના સમયાંતરે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી થતી જ હોય છે અને આ જે કિસ્સો છે તે અમદાવાદ એરપોર્ટનો છે કે જ્યાં આગળથી હીરાની દાણચોરી ઝડપાઈ છે અને યુવક તેના ગુપ્ત ભાગમાં હીરાના 2 પેકેટ છુપાવીને લાવતો હતો તેને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ જે યુવક છે તે સુરતનો નવનીત મકવાણા છે કે જે વિયેતનામથી આવ્યો હતો અને તેણે પોતાના ગુપ્ત ભાગમાં ડાયમંડ છુપાવ્યા હતા। 2 ડાયમંડના પેકેટ છે તેની પાસેથી કબજે કરવામાં આવે છે ને આ ડાયમંડની કિંમતની જો વાત કરવામાં આવે તો 3.53 કરોડના આ હીરા છે જેને ઝડપી પાડવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર 20,000 રૂપિયા તેને ચૂકવવામાં આવતા હતા આ દાણચોરી કરવા માટે ને હીરા બજારમાં બેકારીના કારણે આ જે યુવક છે નવનીત મકવાણા તે સ્મગલિંગ તરફ વળ્યો હોય તેવું હાલ તપાસમાં સામે આવ્યું છે। જી આભાર પ્રતિક સમગ્ર માહિતી બદલ। તો સુરત